નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, ગઈકાલે આપણે વિડીયો દ્વારા જણાવ્યું હતું કે રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોમાં દિવ્યાંગ રોસ્ટર બનાવવાનો આદેશ કરાયો હતો અને પ્રમાણિત કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે ન્યૂઝપેપરમાં પણ આપવામાં આવ્યું છે કે રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોમાં દિવ્યાંગ રોસ્ટર બનાવવાનો આદેશ કરવામાં આવેલો છે। રાજ્યની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ રોસ્ટર બનાવવા માટે જણાવ્યું હતું। સીધી ભરતીથી પસંદગી પામેલા કર્મચારીઓ પૈકી દિવ્યાંગ માટે રોસ્ટરને લઈને શાળાની કચેરી નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળેલું છે। મિત્રો, આમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં આ જગ્યા ભરવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે તેમ સૂત્રોએ જણાવ્યું છે અને એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શિક્ષણ સહાયક ભરતી કરવામાં આવશે આગામી સમયમાં। એટલે આગામી સમયમાં શિક્ષણ સહાયક ભરતી આવી શકે છે। એનો સમય નિશ્ચિત કરવામાં આવેલો નથી, પણ આગામી સમયમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે તેવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે અને રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે ભરતી કરવાની હોય। મિત્રો, આ બાબત પરથી આપણને એટલો ખ્યાલ આવે કે શિક્ષણ સહાયક ભરતી આવી શકે છે એવી આશા બંધાઈ છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।